વડોદરા એમએસ યુનિવર્સિટીમાં થઈ રહેલા વિરોધમાં હિંસક વળાંક સામે આવ્યો। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ડીનની ઓફિસમાં જઈને તોડફોડ કરી છે। આક્રમક નેતાઓએ ઓફિસના દરવાજાનો કાચ તોડ્યો, જેને લઈને પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। કાર્યકર્તાઓને રોકવા પોલીસે દરવાજા પણ બંધ કર્યા। મહત્વનું છે કે એફઆઈ બીકોમમાં ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે વિરોધ થઈ રહ્યો છે। જો કે ડીને યુનિવર્સિટીમાં સીટ મુજબ એડમિશન થઈ ગયા હોવાથી વધુ એડમિશન માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે શિક્ષકો ન હોવાનું જણાવ્યું। મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને ભણવા માટે એમએસ યુનિવર્સિટી જેવી જગ્યા અને એમએસ યુનિવર્સિટી બનાવીને ₹1 ભાડા પટ્ટે વડોદરાના વિદ્યાર્થીઓને દાન કરેલી હતી। અત્યારે ભાજપના જેટલા પણ દલાલો છે એ લોકો પોતાના આ યુનિવર્સિટી પોતાની બાપની ગણે છે અને આ યુનિવર્સિટીની અંદર રાજકીય અખાડો બનાવી દીધો છે। દલાલ બેઠેલા જે વીસી અત્યાર સુધી એટલા બધા આંદોલનો કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓ પર આ લોકોએ કેસો કરવામાં આવ્યા, વિદ્યાર્થીઓને દબાવવાની કોશિશ થઈ છે, પણ એમને એક પણ એવો વિચાર ના આવ્યો કે વડોદરાના વિદ્યાર્થીઓને આ એમએસ યુનિવર્સિટીમાં સ્થાન કઈ રીતે આપવામાં આવે, એમને એડમિશન કઈ રીતે આપવામાં આવે। આ લોકો ફક્ત અને ફક્ત પ્રાઇવેટ કોલેજ અને યુનિવર્સિટીને કેવી રીતે ફાયદો કરવામાં આવે, યુનિવર્સિટીનું પોર્ટલ કેવી રીતે બંધ અને બીજી પ્રાઇવેટ કોલેજ એમને કમિશન કેવી રીતે એમના ખિસ્સા ભરે એ રીતે ચાલુ રાખવામાં આવે। પણ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને જ્યાં સુધી એડમિશન નહીં મળે એમએસ યુનિવર્સિટીમાં ત્યાં સુધી આ આંદોલન ઉગ્ર ચાલતું રહેશે। ડીન સર અમને મળ્યા છે, રજૂઆત કરી છે, પરંતુ અમારી રજૂઆત સાંભળવા માટે બહાર નથી આવતા, ગેટ બંધ કરી દીધી છે। તો હું કહેવા માંગીશ કે સ્વાતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો હતો એવા આરએસએસ માંથી આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે આ લોકોએ જે તે સમયે એડમિશન ચાલુ હતા એ સમયે પણ કીધું હતું કે કોઈ સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ અપૂરતા હતા, તો એ લોકોને કહેવામાં આવેલું કે તમે રિપીટર્સ વાળા સ્ટુડન્ટ જોડે ફોર્મ ભરી દેજો, અમે તમને એમનામાં એડમિશન આપીશું। જ્યારે આ લોકો હવે રિપીટર્સ વાળા માટે એડમિશનની વેબસાઇટ ચાલુ નથી કરતા, એટલે પહેલેના સ્ટુડન્ટ પણ એડમિશનથી વંચિત છે અને હમણાં હાલના રિપીટર્સના વિદ્યાર્થીઓ પણ એડમિશનથી વંચિત છે। 5320 નો આંકડો મારી સીટિંગ કેપેસિટીનો નક્કી થયો છે। 5320 ના 10% ઈડબ્લ્યુએસ એટલે 5852 ઈડબ્લ્યુએસ કેટેગરીના 10% વધાર્યા એટલે 5852 થયા। 5852 ની સામે 6400 પ્લસ 6450 જેટલા એડમિશન ઓલરેડી આજની તારીખે થઈ ગયા છે। મારા બધા જ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં પૂરેપૂરી બેઠક વ્યવસ્થા ઉપરાંત મારી પાસે આ 650 વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવાના અથવા તો એને ભણાવવા માટે મારે ટીચર્સ ક્યાંથી લાવવાના એ હું વારંવાર મીડિયા થ્રુ વડોદરા શહેરને જણાવી રહ્યો છું। આ છતાં પણ એમની જો એ લાગણી હોય તો મારે ફેકલ્ટીની કેપેસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને મેન પાવરની, એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હાથમાં આવી જશે, ચાલો ક્લાસીસ લઈશું, પણ મારી પાસે અત્યારના 6400 વિદ્યાર્થીઓ ભણાવવા માટે પણ શિક્ષકો નથી।